દાદી સૌથી વધારે ભાવ કોણ ખાય? પોરી લોકો ખાય કે પોયરા લોકો ખાય? પોરી લોકો. એટલે સાંભળી લીધું ને, દાદી ગયા એટલે ફાઇનલ જ. દાદી કોણ ખાય? પોરી લોકો. જોયું? હવે તમારે કઈ બોલવું છે? માની જાય છે તમે લોકો હો. એ લોકોને કહી દે કે ભાવ નહીં ખાવાનું, ખાવાનું ખાવાનું. ખાવાનું ખાવાનું, ભાવ નહીં ખાવાનું. હા. પોરી લોકો. દાદી તમારો જે ગણપતિ મૂકવાના કે નહીં મૂકવાના? મૂકવાના. મોટા લાવવાના કે નાના લાવવાના? નાનલા. નાનલા જ ચાલે કે દાદી? મોટો ગણપતિ કહેવાય. મોટો તો નહીં કમાવે, નાનલા જ હારું. હા મોટો ડુબાડવાનું હોય નાનલા હારું. સારું સારું. બે મોટો છે ને એ ચડી બેન ડુબાડવાનું. હા તેની સારું કહેવાય કે? હા એવું એ સારું નહીં કહેવાય. મોટો ગણપતિ ને નાનો ગણપતિ શું કહેવાય દાદી? સારી વાત, સાચી વાત. હા ભગવાન જ કહેવાય કે ક્યારે દાદી? તો ગણપતિમાં છેલ્લા દિવસે શું બનાવે છે? ખાવાનું શું બનાવે? પેટ કરે તો હો લાડુ ને દાળ ભાત શાક ખરખડિયા. ખડખડી આવે કે? હા વળી ભાઈ. પેલા સફેદ આવે તે આવડા આવડા. ખડખડી આવે પાત્રા ખાજો? ખડખડી આવે કે પાત્રા? પાત્રા તો કોણ બનાવે? ત્યાંથી લાવે બેસન ને બધું. તો ખડખડી બનાવે કે? હે 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 ને ખમણ. બહુ ભારી દે દાદી. ખાવાનું બધા ખાય કે? મજા બરોબર આવે. ડાન્સ કરવું પડે ને આપણે તો. હા ચલો દાછો પણ અમે તો ભારી નાખીએ ને કલર જો કરે ને ભારી કલર ભારી મજા જાય ને. એટલે રોકેટ સ્ટાર બેન આવે છે કે પછી ડીજે લાવવાના? ડીજે લાવવાના કે? ડીજે ને ડીજે ડીજે. હા ડીજે લાવે. આપણે બરોબર દાસ બનાવીએ. ચલો મારે કપડા મેચિંગ કરવાશે. ઓહો હો હો દાદી પેલો કેમ ડીમ ડબાક ડમડમ? દિલ ડીમ ડીમ ડબાક ડમડમ. દિલ દિલ હા ડીમ ડબાક ડમડમ. દિલ ડબાક ડમ ડમ ડમડમ. હા ડીમ ડબાક ડમડમ. બહુ ભારી ને? આ ભારી એકદમ. હસનભાઈ માટે જોરદાર તાલે થઈ જાય. હવે તો આપણે થોડું ફની મેજિક કરીશું, થોડું કોમેડી મેજિક કરીએ. કોમેડી મેજિક જોયું બધાને? હા કોમેડી મેજિક ચાલશે ને? કોમેડી છે? હા તો મજા આવે, તો મજા. આ એક બેગ છે મારી પાસે, એ ખાલી છે, ચેક કરી લો એકવાર. કશું છે નહીં અંદર, કશું નહીં. હવે આપણે જાદુ કરીશું. હાથ ફરાવ ઉપર ગીરી ગીરી છું આબરાકા. હા હાથ નાખો અંદર. જો અંદર રૂમાલ આવી ગયો. આવી ગયો. જો જો આ કેવા કલર નો રૂમાલ છે? હવે ખાલી એક વાર જોડો પછી એવું ના થાય. થઈ ને પાકો એની છે ને બરાબર જોઈ લો એકદમ ખાલી. હા કાઢો રૂમાલ ને બહાર. આંખ બંધ રાખજો. ધીરેથી ખોલો રૂમાલ ને. અભ્યાસથી તમારી મનપસંદ વસ્તુ વિચારી તમે.